કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ દ્વારા ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન। ભારતના વિમાન મથકો પર મુસાફરીના અનુભવોને વધુ આરામદાયક અને ઉપલબ્ધ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું। આ પહેલ મુસાફરો માટે સસ્તું અને ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડવા માટે રચાઈ છે, જેથી વિમાન મથકો પર ખર્ચાળ ખોરાક માટેની ફરિયાદો દૂર થાય। ઉડાન યાત્રી કેફે પહેલની પાછળનો મુખ્ય હેતુ વિમાન મથકો પર મોંઘા ભોજન અને પાણી માટે લાંબા સમયથી ઉઠી રહેલી ફરિયાદોને સમાપ્ત કરવો છે। આ કેફે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં ચા ₹10 અને સમોસા ₹20ના ભાવે ઉપલબ્ધ છે। આથી મુસાફરોને કિલેઈ સસ્તું અને ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ થશે। લોન્ચ ઇવેન્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દેશભરના અન્ય વિમાન મથકો પર પણ ઉડાન યાત્રી કેફે શરૂ કરવાની યોજના જાહેર કરી। તેમણે ઉડાન ઉડે દેશ કા નામ અગ્રેક યોજના હેઠળ હવાઈ મુસાફરોને વધુ સસ્તી અને સુલભ બનાવવાના સરકારના વિઝન પર પ્રકાશ નાખ્યો, જેથી સામાન્ય નાગરિકો પણ હવાઈ મુસાફરીનો લાભ ઉઠાવી શકે। ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક દેશના સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાંનું એક છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દેશી અને વિદેશી મુસાફરો આવે છે। ઉડાન યાત્રી કેફે ઉદ્ઘાટન સાથે મુસાફરો હવે સસ્તા ભોજન વિકલ્પોનો લાભ લઈ શકે છે। વિમાન મથકના અધિકારીઓએ ખાતરી આપી છે કે કેફેમાં સાવચેતીપૂર્વક હાઇજીન જાળવવામાં આવશે અને વિવિધ સ્વાદ અને આહાર વિકલ્પો ઉપલબ્ધ કરાશે। ઉડાન યાત્રી કેફે પહેલ એક પરિવર્તનશીલ પગલું ગણાય છે, જે દેશભરના વિમાન મથકો માટે ઉત્તમ સેવા પૂરી પાડશે। પરવડ્યું ભોજન, આરામદાયક સુવિધાઓ અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે આ પહેલ હવાઈ મુસાફરો માટે એક સારો અનુભવ પૂરો પાડશે। જેમ જેમ વધુ વિમાન મથકો આ મોડેલ અપનાવશે, મુસાફરો માટે પ્રવાસ વધુ અનુકૂળ અને આરામદાયક બનશે।